ચેપ્ટર 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર. ફર્સ્ટ પોઈન્ટ એમાં સ્થિત વિદ્યુત ભાર ઉત્પન્ન થવાથી બનતી ઘટનાઓ જણાવો. તો જોઈએ કઈ કઈ ઘટનાઓ વ્યવહારમાં જોવા મળે. તો શિયાળામાં આપણે પહેરેલા સિન્થેટિક કપડા અથવા સ્વેટર કાઢતી વખતે અથવા મહિલાઓની પોલિએસ્ટર સાડીનો અંધારામાં તણખો જોવાનો અથવા તડતડ અવાજ સાંભળવાનો અનુભવ થાય છે. આ પહેલી ઘટના છે. બીજી ઘટના વીજળી થાય, મીન્સ કે મેઘ ગર્જના વખતે દેખાતી વીજળી. ત્રીજો મુદ્દો છે એક્ઝામ્પલ, કારનો દરવાજો ખોલતા કે બસમાં બેઠક પરથી લપસ્યા બાદ સીટના લોખંડના સળિયાને પકડતા વિદ્યુતનો આંચકો લાગે છે. આ બધી ઘટનાઓમાં અવાહક સપાટીઓના ઘસાવાથી વિદ્યુતભાર ઉત્પન્ન થાય છે. અને ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં સ્થિત વિદ્યુતભારોથી ઉદ્ભવતા બળો, ક્ષેત્રો અને સ્થિતિમાનનો અભ્યાસ આપેલો હોય તેને આપણે સ્થિત વિદ્યુત શાસ્ત્ર એટલે કે સ્ટેટિક, ઇલેક્ટ્રોસ્ટેટિક કહેવાશે. ઇલેક્ટ્રોસ્ટેટિક સ્થિત વિદ્યુત શાસ્ત્ર કહે છે. તો આ ફર્સ્ટ વિદ્યુતને લગતા વ્યવહારિક એક્ઝામ્પલ હતા. સેકન્ડ, યોગ્ય અવાહક પદાર્થોને ઘસવાથી મળતા વિદ્યુતભારોના પ્રકાર જણાવો અને તેમના નામ કયા વૈજ્ઞાનિકે આપ્યા હતા. તો કોઈ પણ દ્રવ્ય મૂળભૂત બે કણોના બનેલા છે, એક ઇલેક્ટ્રોન અને બીજું છે પ્રોટોન. એટલે કે ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસમાં પ્રોટોન હશે અને એની આસપાસ ઇલેક્ટ્રોન રોટેશન કરે છે, તો અહીંયા ઇલેક્ટ્રોન હશે, અહીંયા પ્રોટોન હોય ન્યુક્લિયસની અંદર. તો ઇલેક્ટ્રોન પરના વિદ્યુતભારને ઋણ અને પ્રોટોન પરના વિદ્યુતભારને ધન ગણવામાં આવે છે. વિદ્યુતભાર અદિશ રાશિ છે. જ્યારે બે યોગ્ય અવાહક પદાર્થને ઘસવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોનનું દળ ઓછું હોવાથી તે એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર જાય છે. મીન્સ ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસ વચ્ચે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ લાગે છે, Fe કહીએ, અને ન્યુક્લિયસમાં પ્રોટોન રહેલો છે, એમાં સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ લાગે છે. તો સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે એ ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ કરતા 100 ગણું વધારે છે. તેથી ઇલેક્ટ્રોન ઇઝીલી એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર જઈ શકે છે. તેથી જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે છે તે ઋણ વિદ્યુતભારિત અને જેના પરથી ઇલેક્ટ્રોન ઓછો થાય છે તે ધન વિદ્યુતભારિત બને છે. આ વિદ્યુતભારોને ધન અને ઋણ એવા નામ અમેરિકન વૈજ્ઞાનિક બેન્જામિન ફ્રેન્કલિન દ્વારા આપવામાં આવ્યા છે. જ્યારે કોઈ પદાર્થ વિદ્યુતભાર ધરાવતો હોય તો તેને વિદ્યુતભારિત, અને જો પદાર્થ વિદ્યુતભાર ધરાવતો ન હોય તો તેને તટસ્થ પદાર્થ કહે છે. બે વિજાતીય વિદ્યુતભારો અંગ્રેજીમાં કહેવાય અનલાઇક ચાર્જ. અનલાઇક ચાર્જ બે પદાર્થોને એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે ત્યારે તેમને પ્રાપ્ત કરેલ વિજાતીય વિદ્યુતભારો એકબીજાની અસરને નાબૂદ કરે છે અને તટસ્થ પદાર્થો બને છે. તો એક કોષ્ટક આપેલું છે, એમાં પદાર્થની જોડને ઘસતા કેવા પ્રકારનો વિદ્યુતભાર પ્રાપ્ત કરે છે એ આપણે એક્ઝામ્પલ તરીકે યાદ રાખવાનું છે. બાકી કઈ જરૂર છે ને પરીક્ષામાં આવે નહીં, તેમ છતાં પણ આપણે થોડુંક એ યાદ રાખીશું. તો અહીંયા ક્રમ આપેલો છે અને અહીંયા જોડ આપેલી છે. આ જોડ તો પેલું છે કાચના સળિયા અને રેશમના કાપડ. રેશમનું કાપડ અથવા તો એમ્બર એક ચીકણો પદાર્થ છે. તો આ બેને ઘસવામાં આવે તો કાચનો સળિયો ધન વિદ્યુતભાર પ્રાપ્ત કરે છે, રેશમનું કાપડ અથવા એમ્બર ઋણ વિદ્યુતભાર પ્રાપ્ત કરે છે. બીજું છે કાચનો સળિયો અને ઊન
તો ઊન ધન વિદ્યુત ભારિત થાય છે, કાચનો સળિયો ઋણ વિદ્યુત ભારિત. ઊન અને પોલિથીન, તો ઊન ધન વિદ્યુત ભારિત થશે, પોલિથીન ઋણ વિદ્યુત ભારિત થશે. સૂકાવાળ અને પ્લાસ્ટિકનો કાસ્કો, તો સૂકાવાળ એ ધન વિદ્યુત ભારિત થશે અને પ્લાસ્ટિકનો કાસ્કો ઋણ વિદ્યુત ભારિત. ફ્લાલિન એન્ડ એબોનાઇટ, ફ્લાનિન છે એ ધન વિદ્યુત ભારિત થશે, એબોનાઇટ છે ઋણ વિદ્યુત ભારિત થશે. ફર એટલે રૂવાટી અને પ્લાસ્ટિકનો સળિયો, તો ફર ધન વિદ્યુત ભારિત થશે, પ્લાસ્ટિકનો સળિયો ઋણ વિદ્યુત ભારિત થાય. રબર અને નાયલોન, તો નાયલોન એ ધન વિદ્યુત ભારિત થશે, રબર એ ઋણ વિદ્યુત ભારિત થાય. ઊનના કપડા અને એમ્બર, ઊનના કપડા ધન વિદ્યુત ભારિત થશે, એમ્બર એ ઋણ વિદ્યુત ભારિત થશે. ઊનની કાર્પેટ અને રબરના બૂટ, તો ઊનની કાર્પેટ ધન વિદ્યુત ભારિત થશે, રબરના બૂટ એ ઋણ વિદ્યુત ભારિત થશે. તો આપણે એક્ઝામ્પલ આપેલા છે. તો પ્રેક્ટિકલી પુરવાર કરી અને શું ધન વિદ્યુત ભારિત થશે કે ઋણ વિદ્યુત ભારિત એ આપણને અહીંયા આપેલું છે. ટેક્સ્ટબુકમાં એ બધું નથી, પણ આપણે યાદ રાખીશું. તો ભાઈ શા માટે ઇલેક્ટ્રોન જ એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર જાય? જે આગળ મેં સમજાયું તે જ, કે જ્યારે બે યોગ્ય પદાર્થને ઘસવામાં આવે છે ત્યારે એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર પ્રોટોન જતા નથી, પણ માત્ર ઇલેક્ટ્રોન જ જાય છે, કારણ કે તેઓ પ્રોટોન કરતા હલકા છે. બટ સેકન્ડ આપણે લીધેલું હતું, સમજાયેલું હતું કે પ્રોટોન પર લાગતું બળ છે સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ, અને ઇલેક્ટ્રોન પર લાગતું ફોર્સ છે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ. તો સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ કરતા 100 ગણું વધારે છે, તેથી ઇલેક્ટ્રોન ઇઝીલી એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર જશે. જે દ્રવ્યનું કાર્ય વિધેયનું મૂલ્ય ઓછું હોય, તો વર્ક ફંક્શન ચેપ્ટર 11માં આપણે લીધેલું છે, તે ઇલેક્ટ્રોન ગુમાવે છે અને ધન વિદ્યુત ભારિત થાય છે. તો કાર્ય વિધેય એટલે શું કહેવાય? 11મા ચેપ્ટરમાં લીધેલું કે કોઈ પણ પદાર્થને ધાતુની સપાટીમાંથી મુક્ત કરવા માટે જરૂરી જે લઘુત્તમ ઉર્જા છે એને કાર્ય વિધેય કહેવાય. તો જેનું કાર્ય વિધેય ઓછું છે, ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવે છે, ઓકે, અને તે ધન વિદ્યુત ભારિત થાય છે. બે પદાર્થોને ઘસતા જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે તેનું દળ થોડું વધે છે અને ઋણ વિદ્યુત ભારિત થાય છે, જ્યારે જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે છે તેનું દળ થોડું ઘટે છે અને ધન વિદ્યુત ભારિત થાય છે. 1 માર્ક્સ માટે આ પોઈન્ટ યાદ રાખવાનો છે. ઇલેક્ટ્રોન મેળવે એટલે એનું દળ વધે અને ઋણ વિદ્યુત ભારિત થાય, ઇલેક્ટ્રોન ગુમાવે એટલે દળ ઘટે અને ધન વિદ્યુત ભારિત થશે. તો વિદ્યુત ભારો બે પ્રકારના છે. સજાતીય વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષણ અને વિદ્યુત ભારો વચ્ચે આકર્ષણ થાય છે. તો એના પ્રયોગ બે આપણે અહીંયા દર્શાવેલા છે. તો બે પ્રયોગો આપણે અહીંયા જોઈએ. પ્રયોગ નંબર 1, કે ઊનના ટુકડા સાથે કે રેશમના ટુકડા સાથે ઘસેલા એક સળિયાને રેશમની દોરી વડે બીજા તેવા જ વિદ્યુતભાર વાળા કાચના સળિયાને તેની નજીક લાવતા બંને સળિયાઓ વચ્ચે અપાકર્ષણ થાય. ઉપર આપણે લીધેલું હતું રેશમની, આ કાચનો સળિયો છે, રેશમની પ્લાસ્ટિકનો સળિયો છે. તો પ્લાસ્ટિકનો સળિયો ઋણ વિદ્યુત ભારિત થાય, કાચનો સળિયો ધન, એટલે બે વચ્ચે શું થશે? આકર્ષણ થશે. તો અહીંયા આપેલું છે, પ્રેક્ટિકલી જોઈ શકો છો કે ઊનના બે ટુકડા સાથે કે રેશમના જે બે ટુકડાઓ સાથે સળિયાને ઘસ્યા હતા તે બંને ટુકડાઓને પાસ પાસે લાવતા તે ટુકડાઓ પણ અપાકર્ષે છે. જો કે કાચનો સળિયો અને ઊન કે રેશમનો ટુકડો એકબીજાને આકર્ષે છે. આ જ રીતે બિલાડીના ચામડાને ફર સાથે ઘસેલા એક પ્લાસ્ટિકના સળિયાને રેશમની દોરી વડે લટકાવી તેવા જ વિદ્યુતભાર વાળા બીજા પ્લાસ્ટિકના સળિયાને નજીક લાવતા તેઓ અપાકર્ષે છે, જે બીજી આકૃતિમાં દર્શાવેલ છે. અહીં બિલાડીના ચામડાના બે ટુકડાઓ અપાકર્ષે છે અને બિલાડીના ચામડાનો એક ટુકડો પ્લાસ્ટિકના સળિયાને આકર્ષે છે, કારણ કે એક ધન થશે ને એક ઋણ થશે. ઉપર મુજબ કાચના સળિયાને વિદ્યુત ભારિત કરી રેશમની દોરી વડે લટકાવી તેનાથી જુદી રીતે વિદ્યુત ભારિત થયેલા, એટલે કાચનો સળિયો ધન વિદ્યુત ભારિત હોય, પ્લાસ્ટિકનો ઋણ, એટલે બે વચ્ચે શું થશે? આકર્ષણ થશે, જે આકૃતિ સીમાં દર્શાવ્યું છે. તો પ્રેક્ટિકલી 3 સળિયાઓ અલગ અલગ લીધા છે અને રેશમના કપડા સાથે ઘસીને અહીંયા એકબીજાની નજીક લાવીએ છીએ.
તો કાચના સળિયા સાથે ઘસેલા રેશમના ટુકડાને પ્લાસ્ટિકના સળિયા સાથે ઘસેલા બિલાડીના ચામડાની નજીક લાવતા તેમની વચ્ચે આકર્ષણ થાય છે. આ પ્રયોગ પરથી આપણે નોંધી શકીએ કે કાચના સળિયા પરના વિદ્યુતભાર અને પ્લાસ્ટિકના સળિયામાં ઉત્પન્ન થતો વિદ્યુતભાર કેવો હોય છે, જુદો જુદો છે. પ્રયોગ નંબર 2 આપેલું છે. બીજો પ્રયોગ. પ્રયોગ 2 જાણકારી પૂરતો પરીક્ષામાં આવતું નથી એટલે માત્ર જાણકારી પૂરતું જ છે. બુકમાં લખવાનું છે પણ પાકું ન કરીએ તો ચાલશે. જે MCQ પોઈન્ટ મેં ટીક કરેલું છે ખાસ યાદ રાખવાનું. રેશમ કે નાયલોનની દોરી સાથે લટકાવેલ બે નાના બરૂના બોલ્સ પોલિસ્ટીરીનની બોલ્સની સાથે ફર, અમુક પ્રાણીઓના ટૂંકાવાળ ફર એટલે રૂવાટી કહેવાય, સાથે ઘસેલા પ્લાસ્ટિકના સળિયાને સ્પર્શ કરાવીને દૂર લઈ જતા બરૂના બોલ્સ એકબીજાને અપાકર્ષે છે, જે આકૃતિ D માં દર્શાવ્યું છે. તો D પ્લસ માઇનસ પ્લસ પ્લસ આ માઇનસ પ્લસ. જો બરૂના બોલ્સને રેશમી કપડા સાથે ઘસેલા કાચના સળિયાને સ્પર્શ કરાવવામાં આવે અને અલગ કરતા બોલ્સ એકબીજાને અપાકર્ષે છે, તો અપાકર્ષે અને આ આકર્ષે છે, પ્લસ માઇનસ. ઓકે, બે માઇનસ હશે, ધીસ ઇઝ માઇનસ, વી ટેક ધીસ ઇઝ માઇનસ. તો બે અપાકર્ષે આકૃતિ D માં લીધું. અહીંયા પણ બે અપાકર્ષે આકૃતિ E માં લીધું. જો પ્લાસ્ટિકના સળિયા સાથે બોલ્સને અડાડીને બીજા બોલ્સને કાચના સળિયા સાથે અડાડીએ તો પ્લાસ્ટિકના સળિયા સાથે અડાડ્યો એ ઋણ થાય, કાચના સળિયા સાથે અડાડ્યો ધન, તો બે વચ્ચે શું થાય, આકર્ષણ, જે આકૃતિ F માં દર્શાવેલ છે. તો આ પ્રયોગ પરથી એવો નિષ્કર્ષ તારવી શકાય કે જેને વિદ્યુતભાર કહીએ છીએ તેના બે પ્રકાર છે, તો ધન અને ઋણ. સમાન વિદ્યુતભારો વચ્ચે અપાકર્ષણ થાય, અસમાન વિદ્યુતભારો વચ્ચે આકર્ષણ થાય છે, જે વિદ્યુત શાસ્ત્રનો મૂળભૂત નિયમ છે. આ પ્રયોગો એ પણ દર્શાવે છે કે બરૂ બોલ્સના અને વિદ્યુતભારિત સળિયા સાથેના સંપર્ક દરમિયાન સળિયા પરથી બોલ્સ પર વિદ્યુતભાર સ્થાનાંતર પામે છે અને બરૂના બોલ્સ વિદ્યુતભારિત થાય છે. તો બે પ્રકારના વિદ્યુતભારોને જુદા પાડતા ગુણધર્મને વિદ્યુતભારનું ધ્રુવત્વ કહે છે. આ યાદ રાખવાનું, પોલારિટી. ઓકે, તો જાણકારી પૂરતું છે. સજાતીય એટલે લાઇક ચાર્જ વચ્ચે અપાકર્ષણ થાય, અનલાઇક ચાર્જ વચ્ચે આકર્ષણ થાય. અપાકર્ષણ અંગ્રેજીમાં રિપલ્શન કહેશું, આકર્ષણને અંગ્રેજીમાં એટ્રેક્શન કહેશું.